હા દાસી, તમારા મહારાજા ઘણા સમયથી નગર ચર્ચાએ ગયા છે, તો એમના કઈ સમાચાર દાસી? અરે માતાજી, મહારાજા આવતા જ જણાય છે. હા દાસી,
પોકરણગઢની ભોળી પ્રજાને કંઈક સમજવામાં ભૂલ થતી હોય એવું મને લાગે છે મારા નાના. માટે હું કહું તો તમે સાંભળો. એ જી સતી મિનાળ દે કહે ને સ્વામી મારા સાંભળો રે. ઓને કરું મારા દીનાની વાત સ્વામી મારા. આ મારા સતી મિનાળ દે કહે ને સ્વામી મારા સાંભળો રે. આપણે લાચાર લક્ષ્મીને સગુણા દીકરી રે. આપણે લાચાર લક્ષ્મીને સગુણા દીકરીને ઓને કેવી રીતે વાગીઓ અવતાર સ્વામી મારા. આપણે લાચાર લક્ષ્મીને સગુણા દીકરી રે. આ પોકરણગઢની ભોળી પ્રજા શું સમજે મારા નાના? આપણા આંગણાની તુલસીના ક્યારા સમાન જગદંબાની ઝાંખી પાડે લાચાર લક્ષ્મી અને સગુણા એમ ત્રણ દીકરી હોવા છતાં આપણે કેવી રીતે વાંજો અવતાર કર્યો મારા નાના? હે હા સતી, હું તો એક રાજવી છે નહીં સમજી શક્યો, પણ આપણે તો એક શત્રુની જાત છે. તમે પણ ન સમજ્યા તો સાંભળો સતી, દીકરી તો હે પારકા ઘરની આશ કહેવાય. જો આજે પરણાવી દેશો તો કાલે પોત પોતાને સાસરે સારી જાહે. પાછળથી બાડો બગડો કે લૂલો લંગડો જો એકાદ પુત્ર સતી આપણે હોત તો આપણા રાજનો વારસદાર બને. નકર તમે જ કહો કે રાજનો વારસદાર કોણ બને? હા સતી, હા પોકરણગઢની ફરજાના મેણા હવે મારાથી સહન થતા નથી. ગમે ત્યાં ઘોર જંગલની અંદર જઈને મારી કાયાનું કલ્યાણ કરવું સતી, મારી પ્રજાનું મારે કલ્યાણ કરવું સતી. મને વન જવાની રજા આપો. નહીં નહીં ના, નહીં સતી, તમે ગમે તેટલું કલ્પાન કરશો, વનમાં તો તમને આજે પણ નહીં કાલે પણ નહીં જવા દેવા. નહીં સતી, આવા ખોટા વિલાપ મૂકી દો અને મને ખુશીથી વન જવાની રજા આપો. તેથી કરીને મારી કાયાનું કલ્યાણ થાય. હોઠીલા રાજા હોઠડા મેલો કે વનમાં નહીં જવા દવા.
આવાયા મેલે જનરાણી જગતમાં ઉજવાનો રે. એવનમાં વાઘવરુની લાગે ગી જંગલમાં વાઘવરુની લાગે ગી રાજા અઠડા તમે મેલો કે વનમાં નહીં જવા દવા એ ફળને મને વાઘવરુની લાગતી જગતમાં ઉજવાનો રે. એવનમાં તાપ લાગે બો જંગલમાં તાપ લાગે બો રાજા અઠડા તમે મેલો કે વનમાં નહીં જવા દવા એ ફળને મને તાપ લાગે બહુ જગતમાં ઉજવાનો રે. એવનમાં ભૂખ લાગે બો જંગલમાં ભૂખ લાગે બો રાજા અઠડા તમે મેલો કે વનમાં નહીં જવા દવા એ ફળને મને ભૂખ લાગે બહુ જગતમાં ઉજવાનો રે. આવારે મેલો ને મારા કે વનમાં નહીં જવા દવા આવારે હઠા મેલી જોને રાણી જગતમાં ઉજવાનો રે. ગમે એવા વિલાપ કરશો તો વનતો જવાનો છો. વન જાવું તો મારી કોઈ ના નથી. પણ અત્યારે આપણી નાની દીકરી સગુણા 18 વર્ષની ઉંમર લાયક થઈ ગઈ છે. દીકરી સગુણાના ઘડિયા લગન લેવરાવો, સગુણાને સાસરે વળાવો, પછી રાજી ખુશીથી બની જાય. હા સતી, તમારી વાત કેવી ખરેખર સત્ય છે. આપણી દીકરી સુગુણા તો 18 વર્ષના થયા છે. હરી સતી, તમે રાજ દરબારમાં જાઓ, આપણે આપણા રાજગોરને બોલાવી બેન સુગુણાનો વિશ્વાસ કરવા ભેગું છો. બહુ સારું.